વાગરા તાલુકામાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે. મિડલ ઇસ્ટના યુદ્ધ અને ઇંધણ બચાવવાની વડાપ્રધાનની સલાહ બાદ ફેલાયેલી ચર્ચાઓને પગલે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. પરિણામે વહેલી સવારથી જ વિવિધ પેટ્રોલ પંપ પર વાહનોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી અને અનેક સ્થળોએ નો સ્ટોકના પાટિયા ઝૂલતા થઈ ગયા હતા. હાલ ખેતીની સિઝન ચાલતી હોવાથી સિંચાઈ માટે નહેરમાંથી પાણી ખેંચવા ડીઝલ પંપની અનિવાર્ય જરૂરિયાત છે. ડીઝલ નહીં મળે તેવી આશંકાએ ખેડૂતો ટ્રેક્ટરો અને ગાડીઓ લઈને પંપ પર ઉમટી પડ્યા હતા. વાગરાના ઇન્ડિયન ઓઇલ પંપ સહિતના સ્ટેશનો પર રાતના સમયે પણ ખેડૂતોએ પોતાના વારાની રાહ લાઇનસર કેરબા અને ડબ્બા ગોઠવી દીધા હતા. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં ઈંધણ નહીં મળે તો ઊભો પાક નિષ્ફળ જવાની ભીતિ છે, જેને કારણે તેઓ ભવિષ્ય માટે અત્યારથી જ સ્ટોક કરવા મજબૂર બન્યા છે. પેટ્રોલ ડીઝલ ખૂટી જવાની વાતો વાયુવેગે પ્રસરતા વાહન ચાલકોમાં ફાળ પડી હતી. ખાસ કરીને બાઇક ચાલકોમાં વધુ દોડધામ જોવા મળી હતી. કેટલાક પંપો પર તો ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા હતા. જે પંપો પર સ્ટોક હતો ત્યાં લોકો કેરબાઓમાં પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે પડાપડી કરતા નજરે પડ્યા હતા. ભીડ અને અછત વચ્ચે લોકો પ્લાસ્ટિકના કેરબા અને ડબ્બાઓમાં પેટ્રોલ ડીઝલનો સંગ્રહ કરી રહ્યા છે, જે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે વધતી ગરમીમાં પ્લાસ્ટિકના ડબ્બામાં પેટ્રોલ નાખવાથી વિસ્ફોટ કે આગ લાગવાનું જોખમ રહે છે. ઈંધણના સંગ્રહ માટે ચોક્કસ સુરક્ષા નિયમો હોય છે, જેનું ઉલ્લંઘન મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. હાલમાં વાગરા તાલુકાના વાહન ચાલકો અને ખેડૂતો વહીવટીતંત્ર સામે મીટ માંડીને બેઠા છે કે ક્યારે ઈંધણનો પુરવઠો પૂર્વવત થાય અને આ અફરાતફરીના માહોલમાંથી મુક્તિ મળે.